વડોદરા શહેરના અકોટાથી મુજમહુડા જવાના મુખ્ય રસ્તા પર સતત ચોથી વાર એકની એક જગ્યા પર ભૂવો પડ્યો છે, જેથી સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે અને નિષ્કાળજી રાખનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરી તેઓનો પણ આરોપીઓને જેમ વરઘોડો કાઢવો જોઈએ તેવી માંગણી પણ કરવામાં આવી છે। વડોદરા શહેરના અકોટાથી મુજમહુડા જવાના મુખ્ય રસ્તા પર સતત ચોથી વાર એકની એક જગ્યા પર ભૂવો પડ્યો છે, જેથી સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી ગયો છે અને નિષ્કાળજી રાખનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરી તેઓને પણ આરોપીઓને જેમ વરઘોડો કાઢવો જોઈએ તેવી માંગણી પણ કરવામાં આવી છે। તાજેતરમાં જ આવેલા પૂર વખતથી ભુવા નગરી તરીકે ઓળખાયેલા વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં અકોટા તરફથી રસ્તો ફરી એકવાર બેસી ગયો છે। આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે અગાઉ પડેલા 5 ભુવાની કામગીરી કેવી હશે। સ્થાનિક રહીશોએ આક્ષેપ પણ કર્યા હતા કે પોલીસ તંત્ર ગુનેગારોને પકડીને તેનું સરઘસ કાઢે તો પાલિકાના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને આવી કામગીરી બાબતે પાલિકા દ્વારા બ્લેકલિસ્ટ કેમ નથી કરાતા। અગાઉ પડેલા ભુવાની કામગીરી હજુ ચાલુ જ છે, ત્યારે આ વધુ એકવાર પડેલા ભુવા અંગે સ્થાનિક રહીશોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। વડોદરામાં વોર્ડ નંબર 12 એટલે ભુવા વોર્ડ તરીકે ઓળખાઈ ગયો છે। વોર્ડ નંબર 12ના અવારનવાર ભુવા પડતા હોય છે। આ જે રસ્તો છે આપણે અકોટાથી લઈને મુજમહુડા સુધીનો જે રસ્તો છે એ રસ્તા ઉપર આપણે હાલ ઊભા છે। 1.5 થી 2 મહિના અગાઉ આ જગ્યાએ કામગીરી કરવામાં આવેલી। આ ભુવા પડેલા મહાકાય વડોદરાના જે મહાકાય ભુવામાં વોર્ડ નંબર 12માં આ જગ્યાએ ભુવા પડેલા અને એ અત્યારે એ કામગીરી કરી છે, કેટલી હલકી કક્ષાની કામગીરી કરી છે એ આપણે જોઈ શકીએ છીએ। કારણ કે 1.5 થી 2 મહિના થયા છે અને અત્યારે ફરી એક વખતે આ જગ્યાએ ભુવો પડ્યો છે। આ જ લાઈનમાં આગળ જશો તમે તો આગળ બીજા 2 ભુવા પણ પડેલા છે, જેની કામગીરી અત્યારે ચાલી રહી છે। હવે મારે તો એ જ વસ્તુ કહેવું છે કે કોર્પોરેશને જે પ્રમાણે હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે એ આપણે ખુલ્લેઆમ જોઈ શકીએ છીએ અને આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જે પ્રકારે થઈ રહ્યો છે એ આપણને ખુલ્લેઆમ દેખાઈ રહ્યો છે। 2024માં વડોદરાને પૂર આવ્યું, પૂર નગરી કહેવામાં આવી। વડોદરાને ઉપનામ બીજું પણ મળ્યું છે કે ભુવા નગરી। હાલ આ ભુવા નગરી તરીકે ઓળખાતી વડોદરા નગરી જે છે આપણી, હવે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે પોલીસ તંત્ર ગુનેગારોને પકડે છે અને એમનો વરઘોડો નીકાળવામાં આવે છે। અમારી એ જ માંગણી છે કે આવા જે અધિકારીઓ છે જેના પાપે આ અમારે ભોગવવું પડે છે એવા અધિકારીઓ ઉપર કાર્યવાહી થાય, કોન્ટ્રાક્ટરોના લાયસન્સ રદ કરવામાં આવે અને એ લોકોના પણ ઉપર FIR થાય અને એ લોકોના પણ વરઘોડા નીકાળવામાં આવે। એ જ અમારી આ માંગણી છે।